જે પણ વ્યક્તિએ જીવનમાં અપ એન્ડ ડાઉન કરીને અભ્યાસ કર્યો હોય તેને ખબર હોય કે જો સમયસર બસ ન આવે તો જીવન બરબાદ થઈ શકે છે। સરકાર એમ તો અનેક યોજના પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે, પણ શું આદિવાસી વિદ્યાર્થીઓના ઘડતર માટે સરકાર પાસે ડીઝલના પૈસા નથી? એમ તો સરકાર પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયાની વાત કરે છે, સ્કૂલ કોલેજ અને શિક્ષણ પાછળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચવાની વાત કરે છે, પરંતુ આ વિદ્યાર્થીઓ સ્કૂલ સુધી આવશે જ નહીં તો ભણશે કેવી રીતે? કોલેજ સુધી જશે જ નહીં તો તેમનું ભવિષ્ય નિર્માણ થશે કઈ રીતે? કારણ કે સોનગઢ ડેપોના મેનેજર અને ડ્રાઈવરના મતે જો રસ્તો ખરાબ હોય તો ગામડા સુધી બસ નહીં જાય અને એના લીધે તેઓ ગામની 5 કિલોમીટર પહેલાં જ વિદ્યાર્થીઓને મુસાફરને ઉતારી દેશે। આ કેટલું યોગ્ય તમે જ વિચારો। વાત છે સોનગઢ તાલુકાના છેવાડાના ઘૂંટવેલ ગામની, જ્યાં એક બસ તો આવે છે, પણ એ બસના ડ્રાઈવરના જણાવ્યા મુજબ ગામ સુધી જવા માટે રસ્તો ઘણો ખરાબ છે, એટલે બસવાળા 5 કિલોમીટર પહેલાં જ વિદ્યાર્થીઓને ઉતારી લે છે। મુસાફરોને કોઈએ મેડિકલ પ્રોબ્લેમ હોય તો એને શું કરવું? અને ઘણા વાલીઓ તો આ પ્રોબ્લેમના કારણે બાળકોને ભણાવવાનું જ માંડી વાળે, તો એની માટે જવાબદાર કોણ? જો આપના ગામમાં પણ કોઈ પણ સમસ્યા હોય તો 9973914995 પર સંપર્ક કરજો। ડૉક્ટર બિંદેશ્વરી શાહ, તાપી। સોનગઢનું ઘૂંટવેલ ગામ જે હજુ ઘણું અંદર આવે છે, પણ અહીં સ્થાનિકોને કેવું છે કે આ જે બસ છે અહીંયાથી ફક્ત ને ફક્ત હાઈવે પરથી આવે છે, હજુ 5 કિલોમીટર ગામ દૂર છે। જ્યારે અમે બસ ડ્રાઈવર પાસે જાણવા મળ્યું કે કેમ તમે અંદર નથી જતા, તો એમનું કેવું છે કે રોડ બહુ ખરાબ છે। તો શું સરપંચ આની અંદર સંડવાયેલ છે કે શું? આટલો મોટો ગ્રાન્ટ આવી આ ગામની માટે આટલી મોટી ગ્રાન્ટ આખીકાર વપરાઈ કા? અને આ વર્ષો પહેલાં જે રોડ બન્યો એ જર્જરિત હાલતમાં કેમ થઈ ગયો? હવે આ તપાસનો વિષય છે। જ્યારે એક સરકારી બસ જ ત્યાંથી નથી પસાર થઈ શકતી તો સામાન્ય માણસ કઈ રીતે જતા હશે? આ વિચાર કરવાનો એક વિષય છે। હું ગુજરાતના ખબરીલાલ રાહુલ સોની।